તો ભાઈ આપણે છે ને ભાઈકને ભમરાળ એવા છે ને પહેલી વાર આપણે શા બનાવ્યો છે ને એ છે ને ભાઈ આપણે ભાઈકમાં નહોતો એટલે છે ને ભાઈ આ શા છે ને ભાઈ ફાટી ગયો છે. તમે ભાઈ છે ને કે દોના કોમેન્ટ કરો છો ભાઈ વાળ કપા નાખો તો ફાઇનલ છે ને ભાઈ વાળ કપાવ નથી. આપણે મમ્મીએ કીધું ભાઈ વાળ કપાયો એટલે છે ને ભાઈ વાળ કપાવવા ફાઇનલ પોગી જશે. મમ્મી છે ને ભાઈ ક્યારેક કીધું દે છે કેમ કે છે ને ભાઈ વાળ અડે રાખવું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને હવાર કરી નાખો મસ્ત મજાના બ્લોગ ને સ્ટાર્ટ. ને બધાને ગુડ મોર્નિંગ ભાઈ. ને અત્યારે છે ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ મોટું ધોઈને ફ્રેશ થઈ જશે, નાસ્તો કરવાનો બાકી છે. પણ છે ને ભાઈ આજે હશે બુધવાર એટલે છે ને ભાઈ રજા છે આપણે કારખાને. એટલે છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ બહુ મોડા ઉઠ્યા કેમ કે અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે આમ તો કેટલા વાગી ગયા 8 ને છે ને ભાઈ 15 થઈ ગઈ છે. એટલે છે ને ભાઈ આજ મોડા ઉઠ્યા છે. ને હવે છે ને ભાઈ આપણે છે ને બનાવવાનું છે આજમાં શા. ને એટલે છે ને મારા બાજી ઊભા થયા છે મોડા કેમ કે આપણે રજા હોય એટલે મારા બાઈ છે ને ભાઈ મોડા ઊભા થાય કેમ કે અમારે કારખાને જવાનું હોય તો વહેલા ઊભા થઈ જાય. એટલે છે ને આજ છે મારા બાઈ મોડા ઊભા થયા છે. કાબા તો કામ ન હોય મોડું ઊભું થવાનું હોય ને તો રોટલી તો બનાવી નાખે. રોટલા બાકી છે. હા તો ભાઈ છે ને મસ્ત મજાની રોટલી બની ગઈ છે. અહીં તો મારા બાઈ છે ને તપેલી મેકી દીધી છે. તો ફટાફટ છે ને ભાઈ શા બનાવી નાખી. બાકી તો અત્યારે છે ને ભાઈ બને નાખી ચાલો. તો ભાઈ આપણે છે ને ભાઈકને ભમરાળ એવા છે ને પહેલી વાર આપણે શા બનાવ્યો છે ને એ છે ને ભાઈ આપણે ભાઈકમાં નહોતો એટલે છે ને ભાઈ આ શા છે ને ભાઈ ફાટી ગયો છે. હવે છે ને આમ કાંઈ થાય નહીં. આ શા ને ઉકળામાં નાખી દેવાનો. આરતી ભાઈ છે ને લેવા જશે દૂધ એટલે છે ને ભાઈ પાછો શા બનશે ને પછી પાછા પીવું. કાબા ગરમી પડે કે ત્યાં ફાટી જાય દૂધ ફાટી જાય તો નકર પાછા ગરમ કર્યું તો એ ફાટી જાય. કેટલી થાય ગરમી બહુ થાય બેગ તો છે ને ભાઈ ગરમીની કારણે છે ને ભાઈ દૂધ ને એવું ફાટી જાય. પાછો નવો શા બને દેવા પીએ. તો ભાઈ અત્યારે આપણે નાસ્તો કરીને છે ને ભાઈ થોડું કામ હતું એટલે છે ભાઈ એક ઠેકાણે બાવળિયા કપાતા હતા. નાશે ને થોડાક બાવળિયા હતા એ ઉડાડી નાખે છે. બાકી તો અત્યારે છે મારા બાઈ છે ને ભાઈ અત્યારે છે ને સાફ સફાઈ કરીને છે ને ધવાડી કરીને અંદર હગાવી દીધું છે. ને અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 10:30 જેવો વાગી જશે એટલે છે ને ભાઈ જમી લેવું છે હવાનું. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ જમવાનું છે ને ભાઈ મારા બા આપે છે. તો અત્યારે છે ને ભાઈ ચાય આવી છે, બાકી લાપસી આવી છે, રોટલા એવા છે. કહો પા હા ભાઈ જમી જ લેવાનું હોય ને. હા તો છે ને ભાઈ મારા બાઈ જો શાક બનાવેલ છે. એનું શાક બનાવેલ છે? બટેટાનું શાક. બટેટાનું બનાવ્યું. એકલા બટેટા એકલા હો. તો પછી એકલા બટેટાનું શાક છે. તો છે ને ભાઈ હાલો બધે હવાનું જમવા પછી હવાનું જમી લઈએ. તો ભાઈ અત્યારે મસ્ત મજાનું છે ને ભાઈ જમી તો લીધું પણ છે ને હવે તો આવું છે ભાઈ હેર સ્ટાઇલ કરવા. તમે ભાઈ છે ને કે દોના કોમેન્ટ કરો છો ભાઈ વાળ કપાવ નાખો તો ફાઇનલ છે ને ભાઈ વાળ કપાવ નાખી. ને એવું નહીં કે ભાઈ તમે કોમેન્ટ કરવા તીતી કપાવા દવા આ છે ભાઈ ગેલી છે ને મારા બાની છે ને ભાઈ બહુ કે વાળ કપાય એમ. કા બા હા તે વાળ તો કપાવવા પડે. અવડા મોટા સડા રખાવાનું હોય. કેમ ન રખાય? નહીં ઉવાડું ગળી જાય એવું હોય તો આ તો મેં પહેલી વાર સાંભળ્યું. પેલી વાર કાંઈ નહીં. નાના હોય પેલા તો છોકરા હંદે ટૂંકા રાખતા હાવવા. આ તો ભેસા તો ભાઈ છે ને મારા બા છે ને ભાઈ કે છે વાળ કપાય એટલે છે ને ભાઈ કપાવા લાવવા છે. બાકી તો છે ને આપણે શોખ હતો થોડાક મોટા વાળ કરવા હજી એવો શોખ હતો પણ હવે છે ને ભાઈ હાલવા દેતા નહીં. કાંઈ કીધા હકીને છે ભાઈ વાળ કપાઈ નાખો. તો ફાઇનલ છે ને ભાઈ વાળ કપાવા દઈ ને આજ છે બુધવાર. હવે જોઈ લાઇટ હોય તો નકર તો છે ને ભાઈ પાછા વે છે એનું તો દઈ તો ખરા પછી જોઈ. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે મમ્મીએ કીધું ભાઈ વાળ કપાય એટલે છે ને ભાઈ વાળ કપાવા ફાઇનલ પોગી જશે. મમ્મી છે ને ભાઈ ક્યારેક કીધું દે છે કેમ કે છે ને ભાઈ વાળ અડે રાખવું કે આપણે શોખ છે પણ છે ને ભાઈ મમ્મીને આપણે વાળ રાખવાનું મોટા હતા છે ને ભાઈ ફાઇનલી વાળ કપાવા આવી ગયા છે. ને છે ને ભાઈ વારો આવે એટલે છે ને ભાઈ બેસી દઈ પછી વાળ કપાવી નહીં. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે છે ને ભાઈ વારો આવી ગયા છે વાળ કપાવવાનો. આપણે છે ને ભાઈ ખેલે વાળ કપાવા આવી છે ને ભાઈ આપણે ગામમાં છે ને ભાઈ વિજયભાઈની દુકાન છે ને ના સિવાય આપણે વાળ કપાવી આવી ગયું વારું આપણે હા કાપી નાખીએ એમ ને. હા તો છે ને ભાઈ હાલો વાળ કપાવી નાખીએ હવે. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ અમારા હાર્દિકભાઈ છે ને લઈ આવ્યા છે બરફ ને અમારા સુનિતા બેન છે ને ભાઈ બરફ ખાવા મળ્યા છે. કા બેન તો બરફ તડકા ખાઈ હાર્દિકભાઈ ખબર આવે કે તો ખાવાનું તો હોય ને. એવું હોય? હા એની બીશ મારવાની છે. હા તો છે ને ભાઈ આમ તો ઓઇલિંગ લઈ આવ્યા તો હવે છે ને ખાઈ નાખી બધી. કા આપડી બીશ ન મળે તો પૈસા બાપાના હોય. એવું હોય? બરફ આપણે ખાઈ. બાપાનો હોય ને પૈસા તો હે બાપાનો જ પૈસા હોય ખાલી લેવા ઈ દે એમ તો છે ને ભાઈ ખાલી લેવા હાર્દિકભાઈ ને જવાનું હોય બાકી પૈસા તો છે ને અહીં ઘેલી લેતા જઈ એવું છે. હાલો બરફ ખાઈ નાખી. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે પોગી જઈએ ઘેરે છે ને ભાઈ વાળ કપાવીને વેવા છીએ ને મસ્ત નાઈ નહીં ખાસી. અત્યારે છે ને મારા બા છે ને ભાઈ ઘઉં છે ને ભાઈ હારા કરે છે ને હવે છે ને ભાઈ મારા બાને પૂછ્યા હવે વાળ કેમ છે રેડી કેમ હે બા રેડી વાળ તે રેડી છે ને અત્યારે લગન કેવા હતા? માપે હોય તો સારા લાગે. પછી હાવ કઈ આ મોટો જબર ઓઘો મોઢું નાનું એવું હા ને મોટો જબર ઓઘો વાળ
હે હજી મોટા હે એવડા મોટા હાલ હજી લાગે મોટા હે કાઈ ને હાલ લાગતા તમે ટકો મોઢી ને કરાવવા ક્યાં જો તે ટકો જ કરાઈ ન ખાય વાહ વાહ તમે ટકો કરાવ નાખો જો તો અમાર ના થાય તમને તડકા ને ગરમી ન થાય ટકો બા ટકો હાલ લાગે હો ટકો હાલ લાગે તો લે કાંઈ તો નાઈ તો શેમ્પુ લાટ ન જોઈએ ટકો પછી કરાવવાનો તેલ નાખવા ન જોઈએ લાટ છોકરાને હાલે એમ છોકરાને કાંઈ અંબુડો બંબુડો વાળવાનું હોય નહીં તો ભાઈ આવડે છે ને ભાઈ વાળ કપાય હોય એ તો બહુ સારું કહેવાય પણ છે ને આવડે તો કે ટકો કરાવ આમાં કપાવેલા તો બધા હતા તો તો ભાઈ છે ને આ તો ભાઈ આવી રીતના છે ને ભાઈ વાળ કપાવ્યા છે મસ્ત મજાના છે ને ભાઈ આપણને છે ને ભાઈ અવડા અવડા તો રાખત પડે તો હાલ લાગે કેમ કે માથામાં હાથ ફેરવા દો એટલે પછી છે ને વાળ ન હોય તો માથામાં હાથ ફેરવા તો આમ શું કરવું લ્યો ટકામાં થોડા હાથ પછી આમ ફેરવાઈ ગયો હાજી વાત ક્યાં ટકામાં ફેર લે ટકો કરાવવાનો હોય લે તમે ટકો કર્યો તો કેવા લાગે લ્યો એટલે કેવું છે ભાઈ એટલે આપણને કેવું સારું લાગે આગળ પોતા ઉપર આવે ને ટકો તો આ કેવો લાગે ખબર ન હોય થોડે હાલ લાગે તો પછી અમને હાલ લાગે એમને વાહ 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 તો છે ને એમ કે ટકો કરાવી ને કેમ એટલે ખાઈ ગમ પછી છે ને વાળ કપાવવાના પૈસા દેવાની ને એમ ખબર 50 રૂપિયા લીધે એમ કે 50 રૂપિયા દીધી એક વાળ હા વાળ કપાવા થાય એટલે 50 રૂપિયા લીધે હવે તો રેડી ને પણ આવા જ રખાવાય હા માપસર કહેવાય તો છે ને ભાઈ છે મારા બા છે ને ભાઈ આમ ભલો એક ઢીગલો અહીં કર્યો એક ઢીગલો અહીં કર્યો તગારામાં અહીંયા હું કરે કઈ હેરે ન ઉઠી યા હાંધે આપણે ઘઉં વાવેલા હાકે હા તે તગારામાં ભરીને મૂકી દીધું હું નોખું એવું છે ત્યાં એ સારું કરી નાખું એવું છે એમ ને તો તી અલગ અલગ ઢીગલા કર્યા પડવા અહીંયા ને અહીંયા હંધે ઢીગલા કર્યા છે ઘઉં નાવેલ છે હેરખા સાફ કરે છે બાકી તો છે ને ભાઈ ફાઇનલી વાળ કપાવ નાખ્યા છે એટલે છે ને ભાઈ હવે કોઈ કોમેન્ટ કરતા નહીં વાળ કપાવ નાખો એમ અવડા તો રાખવા પડશે હવે તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે છે ને બીજો વિડીયો શૂટ કરવાનું ચાલુ છે કેમ કે છે ને ભાઈ આપણે બુધવાર છે કાઢો એટલે છે ને ભાઈ ટાઈમ હોય એટલે છે ને ભાઈ બનાવવાનો તો રેસીપી વિડીયો ને એ વિડીયો છે ને ભાઈ આની પહેલાં આવી જશે એટલે છે ને જલ્દી જાઓ તો આવો ને બાકી તો છે ને તમને ભાઈ બધાને દિલથી સોરી કેમ કે તમારે બધાની કોમેન્ટ છે ને ભાઈ બહુ આવે છે પણ છે ને કોમેન્ટનો રિપ્લાય નથી આપી શકતો એટલે છે ને ભાઈ હવે રિપ્લાય આવતો રહેશે એટલે ભાઈ દિલથી માફી માગું છું કેમ કે ભાઈ કોઈને છે ને હું રિપ્લાય જ નથી આપતો એટલે ભાઈ હવે રિપ્લાય આપી દઈએ તમે તારે કોમેન્ટ કરજો મસ્ત મજાની અને અત્યારે છે ને ભાઈ હાલો વિડીયો શૂટ કરવાનું છે વિડીયો શૂટ કરી નાખી છે ને ભાઈ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ આપણે જિલ્લા હતા ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા ને અત્યારે છે ને ભાઈ ફાઇનલી પોગી જશે ઘરે ને અત્યારે છે ને ભાઈ લઈ આવશે પ્રસાદી ને છે ને જો આવી રીતનો પ્રસાદ છે મારો પાસે ખાઈ છે પ્રસાદ હા ભાઈ પ્રસાદ આવી ગયો સત્યનારાયણ ભગવાન સત્યનારાયણ ભગવાનનો આવી તો બધા પ્રસાદ ખાવા છે ને ભાઈ મારા બા છે ને કંઈક બનાવે છે અહીં તો ચોખા બનાવ્યા છે શું બનાવશો દાળ ભાત દાળ ભાત બનાવશો હા દાળ બફાજીને વઘારી નાખે ભાત બાકી હતા તો સડી ગયા તો ભાઈ છે ને આજમાં બને છે દાળ ભાત ને કાલ ભાઈ બન્યા હતા સમોસા કાબા હા હાલો બધા દાળ ભાત ખાવા ને આપણે છે ને ભાઈ પ્રસાદી ખાઈ લઈએ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને થઈ ગઈ છે મસ્ત મજા હાલ ને છે ને ભાઈ અત્યારે થઈ ગઈ છે તારો વાળો અત્યારે થઈ ગઈ દાળ ભાત છે અમારે કૈલાસ ફોન ચાલુ છે અહીંયા કાબા ફોન તો આવે તેને માસીનો ન આવે હું કરવા લે ફોન ક્યાં આ કીરો તો છે આમ બોલો એટલે છે ને ભાઈ આમ તો તમારો આવ્યો તો ભાઈ છે ને અમારા માસીનો ફોન આવી ગયેલો છે ને અત્યારે છે ને ભાઈ વાળો કરવા બે જશે સુન તો બેન કાબે હાલો બધા દાળ ભાત ખાવા હા બાકી તો મારું ફોન ગાવ પા હા ભાઈ આવી તો બધા વાળો કરે તો ભાઈ છે ને વાળું કરી લે હાલો તારે ફાઇનલી ફેમિલી મસ્ત મજાનું છે ને ભાઈ વાળું પાણી કરી લીધા છે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ટાઢો ટાઢો પવન વ્યાશે કેમ કે હજી છે ને ભાઈ વરસાદ છો નહીં ભાઈ ખાસ કાંઈ છે ને ધૂળની ડમરી ઉડાડ્યા અત્યારે રાતે પણ છે ને ભાઈ હોઈ જવું છે ભાઈ ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને ભાઈ ચેનલમાં છે ને ભાઈ પહેલી વાર હોય ને તો ખાસ કરીને છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાય બાય